अस्सलामुअलैकुम। ધોરણ 10 વિષય વિજ્ઞાન, પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો, ભાગ 1। આપણે કાર્બન વિશે અગાઉ શીખી ગયા છે। 8મા 9મા ધોરણની અંદર કાર્બન આવી ગયો છે। આપણે જાણીએ છીએ કે તમામ સજીવની જે સંરચના છે એ સંરચના એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એ કાર્બન પર આધારિત છે। આપણે જોઈએ તો કે રોજિંદા જીવનની અંદર કાર્બન આપણે ચોખા ખાઈએ છીએ, દાળ, ચોખા, પ્લાસ્ટિક, ત્યાર પછી આપણે જોઈએ તો ચા છે, કોફી છે, ખાંડ છે, ત્યાર પછી ચામડું છે, પીંછા છે, એ દરેક વસ્તુ છે એ દરેક વસ્તુ કાર્બનની બનેલી છે। આપણે સવારની અંદર ટૂથપેસ્ટ કરીએ છીએ, વર્તમાનપત્ર છે કે જેની અંદર કાર્બન છે એ કાર્બનનો ઉપયોગ થાય છે। તો આપણે આજે આ પાઠની અંદર કાર્બન અને તેના સંયોજનો વિશે અભ્યાસ કરીશું। આપણે જોઈએ કે તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે। પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની જે માત્રા છે એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં છે। આપણે જાણીએ છીએ કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે અને તે કયા કયા સ્વરૂપે હોય છે તો કે કાર્બોનેટ સ્વરૂપે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે, ત્યાર પછી કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે રહેલો છે। વાતાવરણમાં જોઈએ તો વાતાવરણમાં કાર્બન છે એ કાર્બનનું પ્રમાણ સામાન્ય રીતે 0.03% છે અને તે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે રહેલું હોય છે। આમ કાર્બન છે એ કાર્બન મોટે ભાગે સંયોજનો સ્વરૂપે રહેલું હોય છે। આપણે કાર્બન છે એ કાર્બનનું બંધન એટલે કે સહસંયોજક બંધ જોતા પહેલાં આપણે આયનીય સંયોજનો છે એ આયનીય સંયોજનના ગુણધર્મ જોઈએ। આમ તો આપણે આયનીય સંયોજનના ગુણધર્મ છે એ આગળ પાઠની અંદર શીખી ગયા છે। આપણે શીખી ગયા છે કે આયનીય સંયોજનો છે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ પ્રમાણમાં ઊંચા છે। તેમની વચ્ચે રહેલું આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ હોય છે। પાણીમાં એ સામાન્ય રીતે દ્રાવ્ય એટલે કે પાણીમાં છે સુદ્રાવ્ય અને જલીય દ્રાવણમાં કે પીગલિત અવસ્થા છે એ પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે અને મોટે ભાગે આ જે સંયોજનો છે એ સંયોજનો કેવા તો કે ઘન અવસ્થામાં હોય છે। આમ આયનીય સંયોજનો કે જેની અંદર આપણે ગયા પાઠની અંદર ઉદાહરણ શીખી ગયા છે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, MgCl2, ત્યાર પછી આપણે બીજા જે ઉદાહરણ જોઈએ તો સોડિયમ બ્રોમાઇડ, સોડિયમ આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ, આ જે બધા સંયોજનો છે એ કેવા છે તો કે આયનીય સંયોજનો છે। હવે આપણે જોઈએ કાર્બન સંયોજન છે એ કાર્બન સંયોજનના ગુણધર્મ। તો કાર્બન સંયોજનો છે કાર્બન સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે। આપણે આયનીય સંયોજનના અંદર જોઈ ગયા કે ગલન બિંદુ ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા, જ્યારે કાર્બન છે એ કાર્બનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ નીચા હોય છે। તેમની વચ્ચેનું આંતરઆણવીય બળ નિર્બળ હોય છે, આયનીય સંયોજનમાં પ્રબળ હોય છે, જ્યારે કાર્બન સંયોજનો છે એ કાર્બન સંયોજનો વચ્ચે આંતરઆણવીય જે બળ છે, આકર્ષણ બળ, એ નિર્બળ હોય છે। આયનીય સંયોજનમાં આપણે જોઈ ગયા કે તે પીગલિત અવસ્થાની અંદર કે જલીય દ્રાવણમાં કે પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, જ્યારે કાર્બન સંયોજનો છે એ કાર્બન સંયોજનો વિદ્યુતના અવાહકો છે। આયનીય સંયોજનો મોટે ભાગે ઘન અવસ્થામાં હોય છે તે આપણે જોઈ ગયા, જ્યારે કાર્બન સંયોજનો છે એ કાર્બન સંયોજનો ઘન, પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપ ધરાવે છે। બીજું કે કાર્બન સંયોજનો છે એ પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકો છે એ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે। આપણે કાર્બન સંયોજનની અંદર આપણે શીખ્યા છીએ આગળ
નામ તમે જાણો છો, એસિટિક એસિડ, ત્યાર પછી ક્લોરોફોર્મ છે, ઇથેનોલ છે, મિથેન છે, કે જેની અંદર કાર્બન સંયોજનો આવેલા છે. હવે આપણે જોઈએ કાર્બનની ચતુર્સંયોજકતા. ચાલો, સૌપ્રથમ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. એટલે કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે. ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન રચનાની અંદર કે, એલ, એમ અને એન ઇલેક્ટ્રોન કક્ષા છે. અહીંયા આગળ પરમાણુ ક્રમાંક 6 છે, તેથી એની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 થશે. એટલે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન સમાયેલા છે. આમ કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુ તેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. કોઈપણ તત્વની સક્રિયતા સંપૂર્ણ જે ભરાયેલા બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે આપણે સમજાવી શકીએ. દાખલા તરીકે આપણે ગયા લેસનની અંદર કેમેસ્ટ્રીની અંદર આપણે જોઈ ગયા છે કે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ, કે જેની અંદર આપણે જોઈ ગયા કે સોડિયમ ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને અષ્ટક રચના નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ક્લોરીન છે ઇલેક્ટ્રોન મેળવે છે. આમ કોઈપણ તત્વનો જે પરમાણુ છે એ પરમાણુ તેની નજીકનો જે નિષ્ક્રિય વાયુ છે એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. આમ આયનીય સંયોજનની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો ગુમાવીને પ્રાપ્ત કરે છે, જે આપણે આગળ જોઈ ગયા. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડની અંદર સોડિયમ ગુમાવશે અને ક્લોરીન છે એ ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવશે અને ગુમાવીને મેળવીને એ સોડિયમ ક્લોરાઇડ બનાવે છે, જે આપણે આગળ જોઈ ગયા. તો કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એને બીજા 4 જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મેળવવું અથવા તો ગુમાવવાની જરૂર પડે છે. જો કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો એ શું કરશે, તો કે એ 4 ઇલેક્ટ્રોન મેળવીને સી માઇનસ આયન એટલે કે ઋણ આયન બનાવી શકે. પરંતુ 6 પ્રોટોન ધરાવતો પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે, જે કેવા છે, અસ્થાયી છે. બીજું કે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને Ac+4 એટલે કે કેટાયન એટલે કે ધન આયન બનાવી શકે. પરંતુ 6 પ્રોટોન ધરાવતો પરમાણુ કેન્દ્ર માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરીને કેન્દ્રમાં માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે, જે કેવું છે, તો કે અસ્થાયી છે. ટૂંકમાં કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયનીય બંધથી જોડાઈ શકતો નથી, કારણ કે એ ગુમાવી કે મેળવીને સરળતાથી સંયોજન છે સંયોજન બનાવી શકતો નથી. આથી કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ અથવા અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરે છે. 2 પરમાણુઓના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. એટલે કે સહસંયોજક બંધ એટલે આપણે કોને કહેવાય, તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે એ બંધને સહસંયોજક બંધ કહેવાય છે. અને સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં હોય છે અને બંને પરમાણુઓ છે એ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આમ એવા તત્વો કે જે આયનીય સંયોજન બનાવી શકતા નથી એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી શકતા નથી, તો તેવા સંજોગોમાં આવા જે તત્વો છે એ તત્વ ગુમાવવાની કે મેળવવાની વૃત્તિની જગ્યાએ બીજા કોઈ તત્વના પરમાણુઓ છે એ પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે
અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે બંધ બને છે એ બંધને સહસંયોજક બંધ કહે છે. આમ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા જે બંધ છે એ બંધને સહસંયોજક બંધ કહેવાય છે. આપણે આ પાઠની અંદર સહસંયોજક બંધ કે જેની અંદર હાઇડ્રોજન છે, ક્લોરીન છે, પાણીનો અણુ છે, એમોનિયા છે, મિથેન છે, એવા સહસંયોજક બંધ વિશે જોવાના છે. અને ત્યાર પછી બંધની અંદર સહસંયોજક બંધ છે. સહસંયોજક બંધની અંદર સહસંયોજક એક બંધ, સહસંયોજક દ્વિબંધ કોનામાં બને છે, ત્રિબંધ કોની અંદર બને છે, તે આપણે હવે પછીનો જે પીરિયડ છે એ પીરિયડની અંદર જોઈશું.